हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे अपने आ विडियो में जोईशुं कि जे C2D डिप्लोमा एडमिशन 2026 ની અંદર जो તમે ફોર્મ ભરી દીધું છે તો ફોર્મ ભરાઈ ગયા પછી તમારે હવે શું કરવું એ આપણે જોઈશું। અને આની અંદર ખાસ કે જે ફોર્મ ભરાઈ ગયા પછી તમારું જે અંદર તમે ડોક્યુમેન્ટ જે પણ અપલોડ કર્યા છે એટલે કે તમારું જે ફોર્મ જે છે એનું સ્ટેટસ શું છે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે થઈ ગયું છે કે બાકી છે, એનું સ્ટેટસ શું છે આપણે આની અંદર ચેક કરીશું। અને જો તમારે આની અંદર કંઈ પણ ક્વેરી આવી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તો તમારે મેસેજ પણ આવ્યો છે અને એને સોલ્વ કઈ રીતની કરવી બરાબર છે એ પણ જોઈશું। અને તમારું ફોર્મ જે છે એ સક્સેસફુલી કમ્પ્લીટેડ છે કે નહીં અને કઈ રીતનું ચેક કરવું એ પણ આપણે આની અંદર જોઈશું। અને જો તમે ક્વેરીને સોલ્વ નહીં કરો તો શું પ્રોબ્લેમ થશે બરાબર એ પણ આપણે આની અંદર જોઈશું। ઇન શોર્ટ તમને બધા તમારા ડાઉટ આની અંદર ક્લિયર થઈ જશે। ઓકે, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો। પછી તમે કહેશો કે ભાઈ મને ખબર ના પડી તો હું તમને બધા તમારા ડાઉટ જે છે ક્લિયર કરીશ કે ભાઈ ક્વેરી કઈ રીતની જોવી, તમારું ફોર્મ કમ્પ્લીટ છે કે નહીં, ઓકે કઈ રીતનું જોવું, અને જો ક્વેરી આવી છે તો શું કરવું, કઈ રીતે સોલ્વ કરવી, અને નહીં કરો તો પણ શું થશે એ બધું આપણે અંદર જોઈશું। સૌથી પહેલાં તમારે જે છે તમારું જે ફોર્મનું સ્ટેટસ જોવા માટે તમારે પહેલાં તો જે ફોર્મ ભર્યું હતું એ જ વેબસાઇટમાં લોગિન કરવાનું છે, એટલે કે આ વેબસાઇટમાં લોગિન કરવાનું છે। તો આ વેબસાઇટની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ક્લિક કરીને અહીંયા આવી શકો છો। એના પછી અહીંયા આવો, થોડા નીચે આવો અને અહીંયા તમને આપેલું જ છે ઓકે જે રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન હતો તમારે એના પર જ અહીંયા જે છે ક્લિક કરવાનું છે। ઓકે, એના પછી અહીંયા ઓકે કરશો એટલે તમને જે છે એક એના મતલબ બીજા વિન્ડોમાં આ રીતની ખુલશે। ઓકે, હવે આની અંદર શું કરવાનું છે, તમારે જે અહીંયા યુઝર આઈડી નાખવાની છે, તમે જે ફોર્મ ભરતી વખતે બનાવીએ એના પછી પાસવર્ડ, અને એના નીચે અહીંયા જે કેપ્ચા દેખાય છે તમારે અહીંયા નીચે એન્ટર સિક્યુરિટી પિનમાં નાખવાના છે અને એના પછી સાઇન ઇન પર ક્લિક કરવાનું છે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે અહીંયા ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો। ઓકે, તો આ રીતનું તમારે અહીંયા સાઇન ઇન કરવાનું છે। એના પછી તમારે જે છે મોબાઈલ નંબર કાં તો મેલ આઈડી તમારે સિલેક્ટ કરવાની છે જેના પર તમારે OTP લેવાનો છે। ઓકે, તો તમે મોબાઈલ નંબર કાં ઈમેલ આઈડી સિલેક્ટ કરો, એના પછી જે છે તમારા મોબાઈલ નંબર પર કાં તો ઈમેલ આઈડી પર OTP આવશે, તમારો OTP એની અંદર નાખવાનું રહેશે। OTP નાખ્યા પછી તમારે જે છે અહીંયા લોગિનનું ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી થોડા તમારે નીચે જવાનું છે તો તમને જે છે અહીંયા આ રીતનું દેખાશે। ઓકે, અને આની અંદર ખાસ ACPDC ગુજરાત સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર ITI અથવા TEB 2026 ઓકે એની અંદર અહીંયા તમારે જો ના એ દેખાતું હોય તમને જે છે અહીંયા માય એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું બરાબર, તો તમને ત્યાં દેખાઈ જશે। એના પછી તમારે અહીંયા તમે જોશો તમારી જે રજિસ્ટ્રેશન ફી ને બધું જે છે અહીંયા કમ્પ્લીટેડ હશે। ઓકે, એના પછી તમારે નીચે આવવાનું છે ને અહીંયા જે સિક્યુરિટી પિન જે છે અહીંયા નાખવાના છે અને એના પછી અહીંયા ક્લિક ટુ પ્રોસીડ, અને એના પછી તમારે જે છે યસ બટન પર ક્લિક કરશો એટલે તમે લોગિન એની અંદર થઈ જશો। હવે જેવું તમે લોગિન કરશો તમારી સામે જે છે આ રીતનું ડેશબોર્ડ આવશે। જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે કમ્પ્લીટેડ થઈ ગયું છે તો તમારે અહીંયા મેસેજ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસમાં અહીંયા તમને એક મેસેજ અહીંયા આવશે, હિયર ડોક્યુમેન્ટ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલી બાય બોર્ડ, કાઇન્ડલી પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર। ઓકે, એટલે કે તમારા ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન એનું કમ્પ્લીટેડ થઈ ગયું છે। ઓકે, હવે તમારે જે છે કશું કરવાનું નથી, હવે જેવી આગળની પ્રોસેસ આવે એની તમારે ફોલો કરવાની છે। આગળની પ્રોસેસ મતલબ કે મોક રાઉન્ડ હશે, મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ આવશે, મતલબ કે કોલેજની પસંદગી તમારે કરવાની રહેશે, તમારે ક્યાં એડમિશન જોઈએ છે એ। ઓકે, અને એના પહેલાં તમારું જે છે મેરિટ આવશે। ઓકે, શું આવશે, મેરિટ રેન્ક આવશે। ઓકે, અને એ જ દિવસે તમારું જે છે મોક રાઉન્ડ ચાલુ થશે। ઓકે, એ હું તમને જે છે આગળ બતાવીશ, પરંતુ હાલ તમારે અહીંયાથી આ રીતનું અહીંયા ચેક કરવાનું છે કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે કે નથી થયું। તો જેમને ફોર્મ ભર્યા પછી ઓકે થોડા દિવસમાં 2 થી 3 દિવસમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે, અથવા અમુકને જો લેટ ભર્યું છે તો નહીં પણ થયું હોય ઓકે તો તમારે ટાઈમ લાગશે। ઓકે, લાસ્ટ ડેટ પહેલાં તમારું થઈ જશે। જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે મેસેજ આવે છે બરાબર કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે કમ્પ્લીટ જે છે સક્સેસફુલી થઈ ગયું છે એ પણ જોવાનું છે, પ્લસ એની સાથે સાથે બીજું ખાસ વસ્તુ એ જોવાનું છે કે તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, હજુ એને ચેક કરવાનું છે। તો એના માટે તમારે શું કરવાનું છે કે અહીંયા ઓપ્શન નીચે એડ થઈ જશે પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર। ઓકે, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે ને એની અંદર તમને જે છે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર ડાઉનલોડ કરવા માટે નીચે તમને અહીંયા ઓપ્શન મળશે ડાઉનલોડ લેટર, તો તમારે એને ડાઉનલોડ કરવાનું છે। એ તમે જે PDF ડાઉનલોડ કરો ઓકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટરની એમાં સૌથી નીચે જવાનું છે અને અહીંયા તમારે ખાસ ચેક કરવાનું છે એલિજિબિલિટી સ્ટેટસ। ઓકે, એમાં જે છે અહીંયા ડિપ્લોમા લેટરલ એન્ટ્રી અહીંયા તમને દેખાશે બરાબર, તો એની અંદર તમારે જે છે એટલે કે આની અંદર અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ અહીંયા ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવે છે કે નહીં। જો ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવે છે તો તમારું ફોર્મ જે છે ઓકે છે। ઓકે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારા ફોર્મમાં શું ચેન્જ થયા છે એ પણ તમને અહીંયા દેખાશે। જેમ કે અહીંયા તમે જો રિમાર્ક્સની અંદર ઓકે રિમાર્ક્સમાં એમને શું લખ્યું છે ઓકે, ઓકે ચેન્જીસ કઈ છે તો કે નોન, કંઈ પણ ચેન્જ નથી અને ફોર્મ આપણું ઓકે છે। અને નીચે અહીંયા ખાસ આવવું જોઈએ ડિપ્લોમા લેટરલ એન્ટ્રીની અંદર
ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ. ઓકે, શું આવવું જોઈએ? ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ મતલબ કે તમે એડમિશન પ્રોસેસ માટે એલિજિબલ છો. નોટ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ તો તમારે જે છે તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ થયું નથી. તમે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કર્યા હોય એટલે તમારું જે છે અહીંયા કમ્પ્લીટલી મતલબ કે નહીં અપલોડ કર્યા હોય અથવા તમે કોઈ માહિતી ખોટી આપી હશે, ઓકે, તો તમારી ક્વેરી પણ આવી હશે. પણ હજુ જો તમે ક્વેરી સોલ્વ આગળ નહીં કરો તો તમારું જે છે અહીંયા ક્વોલિફાઈડ જે છે અહીંયા કાઉન્સેલિંગ નહીં આવે, તમારે નોટ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવશે. તો તમે પછી આગળની પ્રોસેસ નહીં કરી શકો, તમારું એડમિશન નહીં થાય. ઓકે, તો અહીંયા ખાસ જોવાનું છે ભાઈ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવવું જોઈએ. અને તમારા ચેન્જીસમાં જો તમે આવકનો દાખલો અપલોડ નહીં કરો તો તમે ચેન્જીસમાં એવું લખશે કે ભાઈ જે છે એ TFWમાંથી યસથી નો કરવામાં આવ્યું, બરાબર. એ જે પણ ચેન્જીસ હશે એ અહીંયા મેન્શન કરશે. ઓકે, તો અહીંયા ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવવું જોઈએ. હવે જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે નથી થયું તો એમને શું મેસેજ આવશે અને મતલબ કે એમનું વેબસાઇટમાં કેવું દેખાશે અને જેમને ક્વેરી આવી છે એમને પણ જે છે વેબસાઇટમાં કેવું દેખાશે એ આપણે જોઈએ. કે જેમને ફોર્મ ભર્યું છે અને એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હજુ કમ્પ્લીટેડ થયું નથી તો એમને કેવો મેસેજ આવશે? તો એમને જે છે ને લોગિન કરશે એટલે એમને ઇમ્પોર્ટન્ટ મેસેજમાં આ રીતનું દેખાડશે કે ભાઈ ડિયર કેન્ડિડેટ, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ એન્ડ પેઇડ ધ રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન ફી. નાઉ યોર અપલોડેડ ડોક્યુમેન્ટ ઇઝ પેન્ડિંગ ફોર વેરિફિકેશન. તો જેમને ફોર્મ ભરી દીધું છે અને એમના હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે પેન્ડિંગમાં છે, ઓકે, તો એમને જે છે આ રીતનો મેસેજ આવશે. ઓકે, તો જેમને આ રીતનો મેસેજ આવે છે તો એમને જે છે થોડા દિવસની હજુ રાહ જોવાની છે, એમને હાલ કશું કરવાની જરૂર નથી. ઓકે, અને જેમને થઈ ગયું છે એમને મેં તમને આગળ બતાવ્યું, એમને કમ્પ્લીટેડ ત્યાં સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ સક્સેસફુલી ત્યાં આવી જશે, જે આપણે શરૂઆતમાં જોયું હોય. ઓકે, હવે વાત કરીએ કે જેમને વેરિફિકેશન વખતે કંઈ પ્રોબ્લેમ આવ્યો છે, કંઈ ક્વેરી આવી છે, એમને કઈ રીતનું આવશે? જે લોકોએ ફોર્મ ભર્યું છે અને એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમને કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, ક્વેરી આવી છે, તો તમારે ટેક્સ્ટ મેસેજમાં પણ એક મેસેજ પણ તમને જે છે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે તમારે ડોક્યુમેન્ટમાં કંઈ પણ ક્વેરી આવી છે, તમે એને સોલ્વ કરો. તો એના માટે તમે જેવું લોગિન કરશો એટલે તમને ઉપર તો આ રીતનો મેસેજ દેખાશે અને એના નીચે તમને અહીંયા રેડ કલરથી મેસેજ લખેલું આવશે કે ભાઈ ડિયર કેન્ડિડેટ, ડ્યુરિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાય વેરીફાઈંગ ઓફિસર સમ ડિસ્ક્રિપન્સી હેવ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ, કાઇન્ડલી રિમૂવ ધ ડિસ્પેન્સી. ઓકે, કે ભાઈ વેરિફિકેશન વખતે કંઈક જે છે એમાં પ્રોબ્લેમ છે, ઓકે, કંઈક ભૂલ છે તો તમે એને સોલ્વ કરો. હવે સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું છે? પહેલાં તમે જુઓ ભાઈ આપણા ડોક્યુમેન્ટમાં શું ભૂલ છે. કાં તો તમે જે છે આઈટીની માર્કશીટ જે છે 2 વર્ષની અપલોડ ના કરી હોય, 1 જ વર્ષની કરી હોય, ઓકે, કાં તમે ધોરણ 10ની બધી માર્કશીટ અપલોડ ના કરી હોય. જો અહીંયા ધોરણ 10ની બધી માર્કશીટ કરવાની છે, એટલે કે જેમણે 2 થી 3 ટ્રાયમાં ધોરણ 10 પાસ કર્યું હોય તેમને 2 થી 3 ટ્રાયની બધી, એવું નહીં ખાલી એક જ કરવાની છે લાસ્ટ, એવું નહીં, બધી અપલોડ કરવાની છે. ઓકે, તમારો જાતિનો દાખલો જે છે કમ્પ્લીટ હોય, કાં તો તમને જે બ્લર હોય મતલબ બરાબર ના દેખાતો તો પણ ક્વેરી આવી શકે છે. તમારો આવકનો દાખલો જે છે પતી ગયેલો હોય, મતલબ કે 1/4/2024 પહેલાંનો હોય તો પણ તમારી ક્વેરી આવી શકે છે. નોન ક્રિમિલિયરની તારીખ પતી ગઈ હોય તો પણ ક્વેરી આવી શકે છે. ઓકે, તો એ ક્વેરી ઘણી બધી હોઈ શકે છે. તો એ જોવા માટે તમારે પહેલાં શું કરવાનું છે કે વ્યૂ એન્ડ રિમૂવ ડિસ્પેન્સીનું બટન છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી તમે નીચે જશો એટલે તમને આ રીતનું આવશે. તો જે ડોક્યુમેન્ટ્સ તમારા કમ્પ્લીટેડ હશે ને, જેમ કે 10th માર્કશીટ છે, ઓકે, તો એ ડોક્યુમેન્ટનું સ્ટેટસ તમને અહીંયા લખેલું છે. જે ડોક્યુમેન્ટ ઓકે એમને એક્સેપ્ટ કરી લીધું હશે, મતલબ કે સ્વીકારી લીધું છે, તો એમની સામે એમને લખેલું જ હશે કે ભાઈ એક્સેપ્ટ અપલોડેડ ડોક્યુમેન્ટ ફોર પ્રોસેસિંગ. ઓકે, તો એ ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જે ડોક્યુમેન્ટને આગળ રેડ કલરથી લખેલું આવે એ ડોક્યુમેન્ટમાં ખામી હશે. તો તમારે થોડું હજુ નીચે જવાનું છે. તમે નીચે જશો એટલે જે પણ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ હશે એ ડોક્યુમેન્ટ્સમાં અહીંયા રેડ કલરથી એ લોકો અહીંયા લખશે. ઓકે, તો અહીંયા જેમ કે જે ઇન્કમ સર્ટિફિકેટ છે, ઓકે, આવકનો દાખલો, એમાં એમને અહીંયા ભૂલ આવી છે. શું કીધું છે? તો કે એમને અહીંયા લાસ્ટમાં એ લોકો અહીંયા રિમાર્ક્સમાં લખશે પણ ખરા કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ હેઝ બીન એક્સપાયર્ડ, અપલોડ વેલિડ ડોક્યુમેન્ટ ઇશ્યુડ આફ્ટર 1/4/2024. આવકનો દાખલો જે છે 1/4/2024 પહેલાંનો હશે તો તમારે આ રીતની ક્વેરી આવશે. ઓકે, અને એ લખેલું છે ભાઈ રેઝ ડિસ્પેન્સી ઇન અપલોડેડ ડોક્યુમેન્ટ, એટલે કે આવકનો દાખલો તમે જે છે 1/4/2024 પછીનો અપલોડ કરો. ઓકે, પહેલાંનો તમે અપલોડ કર્યો છે નહીં ચાલે, તમે ફરીથી નવું કઢાવો અને એને ફરી અપલોડ કરો. ઓકે, તો જે ડોક્યુમેન્ટમાં ભૂલ હશે એની સામે અહીંયા રેડ કલરથી લખેલું આવશે, એને તમારે જે છે ફરીથી અપલોડ કરવાનું રહેશે. ઓકે, અને જે ડોક્યુમેન્ટ જે છે એક્સેપ્ટ કરી લીધું હશે તો એની સામે મેં તમને આગળ બતાવ્યું છે કે ભાઈ એમાં એક્સેપ્ટ લખેલું અહીંયા આવી જશે. ઓકે, અહીંયા બીજો ક્વેશ્ચન એ થાય કે શું અમારી જોડે જેમ કે આવકનો દાખલો જે છે, ધારો કે મારે હું કઢાઈ શકું એમ નથી, તો આવકનો દાખલો હું અપલોડ નહીં કરું તો શું મારું ફોર્મ રિજેક્ટ થઈ જશે? તો કે આવકના દાખલા માટે તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય. કેમ કે જો તમે આવકનો દાખલો અપલોડ નહીં કરો તો એ ઓપ્શનલ છે. કેમ ઓપ્શનલ છે? કે જો તમે TFWની અંદર, ઓકે, જે ટ્યુશન ફી વેવર સ્કીમ છે એમાં માટે જો તમે યસ સિલેક્ટ કર્યું છે તો તમારે અહીંયા આવકનો દાખલો તમને માંગ્યો છે. તો જો તમે એ અપલોડ નહીં કરો, ઓકે, મતલબ આપણો જે બીજો ક્વેશ્ચન એ હતો કે હું ક્વેરી સોલ્વ નહીં કરું તો મારું ફોર્મ રિજેક્ટ થશે કે નહીં થાય? તો કે અમુક જે ડોક્યુમેન્ટ જે ઓપ્શનલ ડોક્યુમેન્ટ છે,
ઓકે, જેના વગર ચાલી શકે એવું છે તો તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય. ઓકે, જેમ કે આવકનો દાખલો ઓપ્શનલ છે TFWની સ્કીમ માટે. જો તમારે મતલબ કે એમાં એપ્લાય કરવું હોય, એટલે કે એમાં જો તમે એપ્લાય કરવા માગો તો એ તમે અપલોડ કરી શકો છો. ઓકે, જો તમને એમાં એડમિશન મળે તો એ આવકનો દાખલો જે છે ઓપ્શનલ છે. જો તમે અહીંયા અપલોડ નહીં કરો તમારું ફોર્મ જે છે રિજેક્ટ નહીં થાય. પરંતુ જ્યારે તમે ફોર્મ ભરતી વખતે TFWની અંદર યસ સિલેક્ટ કર્યું તો એ તમારું ઓટોમેટિક નો થઈ જશે. ઓકે, પછી બીજું અહીંયા જે છે જેમ કે આઈટીની માર્કશીટ. હવે જો તમે આઈટીની માર્કશીટ જે છે 2 વર્ષની જગ્યાએ તમે 1 જ વર્ષની અપલોડ કરી છે અને જો તમે અહીંયા ક્વેરીને સોલ્વ નહીં કરો, ઓકે, આઈટીની જે છે બીજી માર્કશીટને અપલોડ નહીં કરો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. ઓકે, તમને ચોઇસ ફિલિંગ જે છે એ મળશે નહીં, મતલબ કે તમારે ચોઇસ ફિલિંગની એક્સેસ નહીં મળે. તમે એમાં કોલેજ પસંદગી નહીં કરી શકો, તમારું એડમિશન એમાં નહીં થાય. ઓકે, પછી 10thની માર્કશીટ, 3-10ની માર્કશીટ જો તમે બધી અપલોડ નહીં કરવી હોય, બધા જેમ કે અમુકને ઘણા બધા ટ્રાય કર્યા હોય તો, મતલબ કે 2 થી 3 ટ્રાય કર્યા હોય અને એમને એક માર્કશીટ અપલોડ કરી હોય, બીજી ના કરી હોય, જો એક ક્વેરી આવી હોય 3-10ની માર્કશીટને તો એ પ્રોબ્લેમ આવી શકશે. ઓકે, તો જેમ કે 3-10ની માર્કશીટ છે, ઓકે, LCમાં છે, ઓકે, અને તમારી જે છે આઈટીની માર્કશીટ છે, જો તમે એમાં એ અપલોડ નહીં કરો તમારે જે છે ફોર્મ રિજેક્ટ થશે. ઓકે, મતલબ કે એક જે છે એમાં તમને મતલબ ચોઇસ ફિલિંગ તમને ઓપ્શન નહીં મળે. ઓકે, તમારું એડમિશન મતલબ કે નહીં થાય. અને જેમ કે પછી SCBC માટે જેમ કે નોન ક્રિમિનલની તારીખ પતી ગઈ છે તો તમને એ પણ કહેશે કે તમે જે છે 1/4/2024 પછીનું જે છે અહીંયા નોન ક્રિમિનલ અપલોડ કરો. ઓકે, જો તમે એ નહીં કરો તો તમારું એડમિશન જે છે એ થશે, પરંતુ જનરલ કેટેગરીમાં થઈ જશે. ઓકે, તમે જોશો ને તમારું ફોર્મ જે છે પછી જેમ કે ક્વેરીની લાસ્ટ ડેટ પહેલાં એ ત્યાં સુધી રાહ જોશે. ક્વેરીની લાસ્ટ ડેટ પછી તમારું જે ફોર્મ છે એ ઓટોમેટિક લોકો શું કરશે, પહેલાં તમે અહીંયા ક્વેરી સોલ્વ નહીં કરો, જેમ કે તમારે ક્વેરી આવી છે કોઈ નોન ક્રિમિનલ અપલોડ કરો. ઓકે, વેલિડ 1/4/2024 પછીનું, અને જો તમે એને અપલોડ નહીં કરો, ઓકે, માની લો તમારાથી ડોક્યુમેન્ટ ના કઢાવાયું તો એને જો તમે અપલોડ નહીં કરો તમારું કેટેગરી SCBC હતી, ઓકે, OBC, એમાં તમારી જે છે કેટેગરી જનરલ એ થઈ જશે, પણ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ થશે. ઓકે, તો આ રીતનું રહેશે. જે ડોક્યુમેન્ટ ઓપ્શનલ છે એના માટે તમારું જે છે એ ફોર્મ એક્સેપ્ટ થશે, પરંતુ જે મેન્ડેટરી છે, જે જરૂરી છે કે જેના વગર એડમિશન ના થઈ શકે, એમાં જો ભૂલ હશે અને એને જો તમે અપલોડ નહીં કરો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મતલબ કે તમારું એડમિશન નહીં થાય. ઓકે, તમને ચોઇસ ફિલિંગનો ઓપ્શન મળશે નહીં. ઓકે, તો આ રીતનું રહેશે. હવે આને સોલ્વ કઈ રીતે કરવી, તો એના માટે તમારે સૌથી નીચે જવાનું છે, એકદમ નીચે. અને અહીંયા સૌથી તમે નીચે જશો તો તમને અહીંયા ઓપ્શન મળશે રિમૂવ ડિસ્પેન્સી. તમે એના પર અહીંયા ક્લિક કરો. એના પછી જે પણ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે એ તમારા ડોક્યુમેન્ટ અહીંયા જે છે લખેલું આવશે. ઓકે, ભાઈ આ ડોક્યુમેન્ટ અપલોડ કરો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટમાં. જેમ કે અહીંયા આપણે આવકના દાખલાની પ્રોબ્લેમ આવેલી, તો તમે એમને જે છે અહીંયા આવકનો દાખલાનો એક જે અહીંયા ઓપ્શન છે કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ ઇશ્યુડ આફ્ટર 1/4/2024. ઓકે, તો તમારે અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે અને અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને જે નવા કઢાયેલા ડોક્યુમેન્ટની તમારે PDF બનાવીને એને અહીંયા અપલોડ કરવાની છે આવકના દાખલાની. અને એની PDFની સાઇઝ તમારે 10થી લઈને 200 KBની વચ્ચે હોવી જોઈએ. તો PDF સિલેક્ટ કરી અને એના પછી તમારે જે છે અહીંયા સબમિટ એન્ડ પ્રિવ્યુ પર ક્લિક કરવાનું છે અને એના પછી તમારે જે છે PDFને ફાઇનલ તમારે સબમિટ નીચે કરવાનું ઓપ્શન હશે, ત્યાં તમારે ફાઇનલ એને સબમિટ કરી દેવાનું છે. એટલે ફરી તમારું ડોક્યુમેન્ટ જે છે એ વેરિફિકેશન થશે. ઓકે, અને એના પછી તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસફુલી તમને ત્યાં દેખાશે. ઓકે, તો આ રીતની તમારી જે છે ક્વેરીને સોલ્વ કરવાની છે, જો આવી હોય તો. જો નથી આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારે કંઈ પ્રોબ્લેમ છે નહીં. તમને આગળ બતાવ્યા મુજબ જે PDF જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટરમાં સૌથી નીચે તમારે લખેલું આવવું જોઈએ ભાઈ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ. ઓકે, એ જો લખેલું હશે તો જ તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ થયેલું હશે, બાકી નહીં. ઓકે, તો ખાસ એ પ્રોસેસ થવી જરૂરી છે, મતલબ કે ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ થવું ત્યાં મતલબ એ આવવું જરૂરી છે. નહીં તો તમારે જે છે ચોઇસ ફિલિંગ આવશે નહીં, તમને ચોઇસ ફિલિંગ તમે નહીં કરો પછી તમને એડમિશન નહીં મળે. ઓકે, એટલે કે તમને એડમિશન નહીં મળે. ક્યારે નહીં મળે કે જ્યારે તમારું જે છે એમાં ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ ના આવે ત્યાં સુધી. બરાબર છે કે જો નોટ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવે તો તમને એડમિશન મતલબ નહીં મળે. ઓકે, મતલબ કે તમને ચોઇસ ફિલિંગ પણ કરવા નહીં મળે. ઓકે, તો આ રીતની તમારી જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ રહેશે. કંઈ પણ ડાઉટ છે તમે મેસેજ કરી શકો છો. ઓકે, અને તમારે જે છે અને જો ડિસ્પેન્સી આવી છે તો તમારે એને જલ્દીથી સોલ્વ કરવાની છે. અને જો ઓપ્શનલ ડોક્યુમેન્ટ છે તમે એને કઢાવવા નથી માગતા, જેમ કે આવકનો દાખલો છે, અને જો તમારી ક્વેરી આવી છે તો તમે ભલે એને સોલ્વ નહીં કરો તો ચાલશે. એ ઓટોમેટિક જે છે લાસ્ટ ડેટ પહેલાં હશે એના પછી તમારે જે છે ઓટોમેટિક એ વેરિફિકેશન સક્સેસફુલનો મેસેજ આવી જશે. કશું પણ ટેન્શન કરવાની જરૂર નથી. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કમેન્ટમાં રજૂ કરો અથવા તમે મેસેજ કરી શકો છો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. અને આગળની જે તારીખ હશે હવે ભાઈ ચોઇસ ફિલિંગની બધી મેરિટ આવશે, ચોઇસ ફિલિંગ આવશે. ઓકે, એના પછી રાઉન્ડ 1 છે, મતલબ કે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ, પછી રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ. ઓકે,
ખાસ યાદ રાખજો કે મોક રાઉન્ડમાં તમે જે પણ ચોઇસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ આવશે, એમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે નહીં. રાઉન્ડ 1માં એડમિશન મળશે અથવા રાઉન્ડ 2માં એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે. ઓકે, તો આગળની પ્રોસેસ માટે તમારી જે છે કનેક્ટેડ રહેવાનું છે, વેબસાઇટની રેગ્યુલર વિઝિટ કરવાની છે કે ભાઈ આપણી ચોઇસ ફિલિંગ આવી કે નહીં. ઓકે, તો તમારે જે છે એને મતલબ કે ACPDCથી અપડેટેડ રહેવાનું છે તારીખથી. ઓકે, જો તમે તારીખ મુજબ પ્રોસેસ નહીં કરો તમારું એડમિશન નહીં થાય. ઓકે, તો એના માટે તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અથવા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને અપડેટ એની મળતી રહે. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.